નમસ્કાર. આમ જોવા જઈએ તો આ ચિંતા બહુ નાનો શબ્દ છે, 2 જ અક્ષરનો, પણ એની આફ્ટર ઇફેક્ટ છે એ બહુ બધી મોટી હોય છે. ભાવેશભાઈ બહુ શરૂઆતમાં સરસ કીધું કે ચિંતા છે ને એ ચિતા સમાન છે. આપણે વડીલો પણ કહેતા જ ને કે ચિતા જે છે એ મૃત્યુ પામેલા માણસને બાળે છે, પરંતુ આ ચિંતા છે એ જીવંત માણસને સળગાવે છે. અને એટલા માટે જ આ બધી પીડાઓ ઉત્પન્ન થાય છે. ચિંતાથી પ્રગતિ રોકાઈ જાય છે અને ચિંતા મુક્ત જીવન જીવવા માટે કંઈક સારું આપણે લોકોને આપીએ અને આપણું જીવન પણ સારું બને, એને ધ્યાનમાં રાખીને આપણા હેલ્થ, વેલ્થ અને હેપીનેસ આ ત્રણેય બાબતને કેન્દ્ર સ્થાને રાખીને આપણા વિચારોનું વાવેતર કરીએ છીએ. આજનો 112મો ગુરુવાર. આ ગુરુવારોની વણથંભી યાત્રાઓ સતત ચાલતી જ રહે છે અને આજે પણ એમાં એક નવો મણકો ઉમેરાણો છે. આજના આપણા મુખ્ય વક્તા એટલે ડોક્ટર ભાવેશભાઈ કાચા છે. કાચા પણ વિચારોના પાકા છે. વ્યવસાયે આમ જોવા જઈએ તો એનેસ્થેસિયોલોજિસ્ટ છે. એટલે આપણે કહીએ ને કે કોઈને ટોપી સૂંઘાડે, એમ ટોપી સૂંઘાડે છે, પછી ટોપી સૂંઘાડવામાં અને પહેરાવામાં ફરક ખરો. એટલે એવા ડોક્ટર ભાવેશભાઈ કાચા, એમના ધર્મપત્ની ચાંદનીબેન. ભાવેશભાઈને ઘણા સમય પહેલા એવું થયું, એવી ચિંતાઓ સતાવતી હતી કે મારા બાળકો છે એ આ 4 દિવાલની અંદર ભણશે તો કેવી રીતે એને સ્વકેન્દ્રિત રીતે ડેવલપ કરી શકીશ. અને ત્યારે એમાંથી એણે સતત આ ચિંતામાંથી ચિંતન કર્યું કે ચાલો ને કંઈક ગાર્ડનમાં છોકરાઓ ભણતા હોય, હસતા ખીલતા હોય, એકબીજાને મળતા હોય, પ્રકૃતિની સાક્ષી ભાવે જીવતા હોય, એવું કંઈક ચાલુ કરીએ. તો એમણે શાર્દુલ શિશુ વિહાર નામે ઓપન સ્કૂલિંગનો કન્સેપ્ટ ચાલુ કર્યો અને આજે કેટલા બધા બાળકો આ ગાર્ડનમાં ભણે છે અને જીવનનું ખરું જ્ઞાન તેઓ મેળવી રહ્યા છે. ચાંદનીબેન પણ એમના આ શરૂઆતમાં જોડાયા છે અને શિક્ષિકા તરીકે તેઓ પણ કાર્ય કરી રહ્યા છે. ભાવેશભાઈ બધો જ પરિચય આપ્યો છે કે એક ડોક્ટર હોવા છતાં ડોક્ટરોનું જીવન તો એકદમ સ્ટાન્ડર્ડ હોય, પરંતુ તેમ છતાં જે આપણું વૈદિક પદ્ધતિનું જે જીવન છે, ઋષિ મુનિઓએ આપેલી પરંપરાઓ છે એને અનુસરે છે અને એટલા માટે જ તેઓ અને તેમનો પરિવાર ચિંતા મુક્ત રહી શક્યો છે. એવા જ આજના આપણા અન્ય મહેમાન એટલે રવજીભાઈ આસોદરિયા. તિરુપતિ ટેક્સટાઇલ નામે સચિનમાં ખૂબ જ મોટા પાયે ટેક્સટાઇલનું કાર્ય કરી રહ્યા છે અને આજે આપણા સમાજ દ્વારા નિર્માણાધીન હોસ્ટેલ પ્રોજેક્ટમાં 7.5 લાખ રૂપિયાનું અનુદાન અર્પણ કરે છે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ. એવા જ ઘણીવાર આમ સરપ્રાઈઝ હોય તો આમ કેટલી ખુશી થાય. એમ આજે સાહેબ અહીંયા ઉપસ્થિત છે એટલે એક સરપ્રાઈઝ જ છે અમારા માટે, એટલે સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. એવા જ આપણા સમાજના ઉપપ્રમુખ સૌજીભાઈ વેકરિયા, વરાછા કોઓપરેટિવ બેંકના જનરલ મેનેજર સુરેશભાઈ, ડેપ્યુટી જનરલ મેનેજર સુરેશભાઈ કાકડિયા સહિત આપ સૌ દર ગુરુવારે જે આ વિચારોની વણથંભી યાત્રામાં જોડાવ છો એવા વિચાર પીપાસુ સભ્યોનું ફરીવાર હાર્દિક સ્વાગત સાથે વંદન કરું છું. ભાવેશભાઈ ખૂબ સરસ વાત કરી કે ચિંતા છે ને એ આપણી અજ્ઞાનતામાંથી જ જન્મે છે. કદાચ એને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ચિંતાને પહેલા સમજવી પડે. આમ આપણે વિચારોની વાત કરીએ છીએ ને તો આ ચિંતા છે એક વિચાર જ છે. વિચારોનું આવેગી વલય એટલે ચિંતા. આવેગપૂર્ણકના વિચારો આવે છે જે સતત પીડા ઉત્પન્ન કરે છે. શરૂઆતમાં ચિંતાને આપણને ખ્યાલ ના આવે, એ નાના લેવલની હોય છે, પરંતુ વારંવાર કોઈ ચિંતાઓ છે, કોઈ એવી નકારાત્મક બાબત છે જે આપણા મનુસ્મૃતિ પર આવે તો એ લાંબા ગાળે એ સ્ટ્રેસમાં પરિણમતી હોય છે. કદાચ આપણે એમ કહીએ કે ચિંતા મુક્ત જીવન જીવવું જ છે મારે, પણ મને એવું લાગે છે કે ચિંતા મુક્ત જીવન જીવવું આ ભાગદોડ ભર્યા સમયમાં ક્યાંક અંશે કચાશ ભરેલું છે, કંઈક શક્ય નથી. પણ આપણી આસપાસ આવતી આ જે ચિંતાઓ છે એને ક્યાંક અંશે ઓછી કરીને જો જીવીએ ને તો પણ જીવનમાં ખુશી મળી શકતી હોય છે.
જનરલી ચિંતાના જોવા જઈએ તો બે જ બાબત હોય છે. ભાવેશભાઈ ઘણી બધી બાબત કીધી, પરંતુ એના મૂળમાં બે જ બાબત હોય છે. કાં તો આપણે ભૂતકાળમાં હોઈએ, કાં તો આપણે ભવિષ્યમાં હોઈએ. કદાચ ભૂતકાળમાં આપણે એટલી બધી એવી અમુક અણસમજા વિચારો કરતા હોઈએ કે કોઈ આપણી સાથે ખરાબ કર્યું છે, કોઈ અમારી સાથે આવું કરી નાખ્યું છે, કોઈ મને આ બાબતે હેરાન કર્યો છે. બસ આવા વિચારો આપણે સતત લઈને જીવતા હોઈએ છીએ. એટલે આપણો ભૂતકાળ છે એ ચિંતા ઊભી કરે છે. ભવિષ્યમાં જે આપણે જોયું નથી, જે આપણે જાણ્યું નથી, ધાર્યું નથી, એવી બાબતોની આપણે વિચારો કરીએ છીએ, ચિંતાઓ કરીએ છીએ. ભવિષ્યની જે પણ ચિંતાનો મુખ્ય સ્ત્રોત છે. આમ જોવા જઈએ ને તો આ ચિંતા એક પ્રકારે લાકડી છે જે આપણે જ આપણી પીઠ ઉપર મારીએ છીએ. આપણે જ આપણી પીઠ ઉપર મારીએ છીએ અને એટલા માટે આપણે વ્યથિત થઈએ છીએ, વ્યાકુળ થઈએ છીએ અને સ્ટ્રેસમાં પરિણમે છે. બહુ સરસ મજાની વાત છે. આ ચિંતા છે ને એ આપણે ચિંતાને લીધે આપણે તો હેરાન થઈએ છીએ, પણ ઘણીવાર બીજાની ચિંતા અથવા તો આપણી ચિંતાને લીધે બીજા હેરાન થાય છે. અને ક્યારેક બીજાની ચિંતા આપણે ઓઢી લઈએ ને તો આપણે પણ હેરાન થઈએ છીએ. એ ખૂબ સરસ મજાનું તો ન કહી શકાય, પણ એક આપણને સૌને મેસેજ આપતો એક દાખલો આપણે લઈએ તો થોડા સમય પહેલા ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે હૈદરાબાદની એક મહિલાએ પોતાના ઘરમાં થોડી તકલીફો હતી. સાહેબે જેમ કીધું કે 3 વસ્તુ હોય, કાં આર્થિક હોય, કાં પારિવારિક હોય, અને બીજી 1-2 તકલીફ હોય, તો એના લીધે સતત ચિંતિત રહેતા હતા. તો એને કોઈ એવું કીધું કે તમે યુટ્યુબમાં થોડા વિડીયો જુઓ પોઝિટિવના, કોઈ મંત્રના કે એના જુઓ તો કદાચ એનાથી તમને સોલ્યુશન મળી જાય. તો એ ચિંતામાંથી તેમણે આ માર્ગ અપનાવ્યો. એમણે બધા વિડીયો જોયા, તો બધી વિધિઓ ને એવું બધું કરવાના એમને વિડીયો ધીમે ધીમે સર્ચ કરતા સામે આવ્યા. અને ત્યાં સુધી આ ચિંતા છે ને એના માનસિક લેવલમાં એને ફેરફાર કર્યો કે એમાં એકાદા વિડીયોમાં એવું સોલ્યુશન મળ્યું કે ભાઈ આની તો બલી, એમના દીકરી છે એની તો બલી આપો તો તમારું બધું જ દુઃખ દૂર થઈ જાય. એટલે આ ચિંતાએ બીજાનો જીવ લીધો. ચિંતા છે ને એ માણસના જીવનને વ્યાકુળ કરી દેતું હોય છે, અસ્તવ્યસ્ત કરી દેતું હોય છે. પરંતુ આપણે હંમેશા હકારાત્મક વિચારો, જે સાહેબ દર વખતે કહે છે ને કે હકારાત્મક વિચારો છે એ જીવનના સ્તરને ઊંચું લાવે છે. આ ચિંતાઓમાંથી દૂર થવાનો એક જ માર્ગ છે, આ ચિંતાને ચિંતનમાં ફેરવવું પડે. કદાચ આ ચિંતનમાં આપણે હંમેશા એવી બાબતોને વળગણથી રહેતા હોઈએ છીએ કે આપણે હંમેશા પોઝિટિવિટી સાથે આગળ વધવું જોઈએ. એટલે આ ચિંતાને દૂર કરવા માટે આ ચિંતન છે, હકારાત્મક વિચારોનું સતત આહ્વાન, એ આપણને આ ચિંતામાંથી દૂર કરાવતું હોય છે. જનરલી આપણે આસપાસ એવું જોતા હોઈએ છીએ કે કેટલી વાર એક સામાન્ય કારણથી આત્મહત્યાઓ થતી હોય છે. વિદ્યાર્થીએ એનું રિઝલ્ટ શું આવશે, નાપાસ થશે, એવા ભયથી આત્મહત્યા કરી લીધી અને પછી એવું જાણવા મળ્યું કે એનું રિઝલ્ટ તો એ પાસ હતો. એટલે અમુક અણધારી બાબત છે જે આપણને ખબર જ નથી, એવી બાબતથી આપણી મનમાં પીડાઈએ છીએ. પરંતુ જો સાક્ષી ભાવે જીવવામાં આવે, જે છે એનો સ્વીકાર કરવામાં આવે, તો બસ આ જે ચિંતાઓ છે ને એમાંથી મુક્ત થવાતું હોય છે. ભાવેશભાઈ જે આ રૂટીન વૈદિક પરંપરાઓથી જીવે છે તો એના માટે તો જીવે છે, એને કીધું ને બેલેન્સ કરવું પડે કે કદાચ આપણી પાસે અમુક વસ્તુ નથી તો આપણી પાસે જે છે એ યોગ્ય છે, જે છે એ સારા માટે છે. બસ આવા જે વિચારો છે ને એ જ માણસની પ્રગતિને હંમેશા આગળ લઈ જતું હોય છે. અને આ બધી જ બાબતો પરથી આપણા કાનજીભાઈ ભલાળા સાહેબે ખૂબ સરસ મજાનો આજનો વિચાર આપણને આપ્યો છે. બસ એના વતી હું તો આજે ખાલી રજૂ કરું છું કે ચિંતા છે ને એ પ્રગતિને અવરોધે છે. ચિંતા એ પ્રગતિને અવરોધે છે, જેના કારણે આપણો જે પ્રગતિનો જે અણસાર છે એ અટકી પડતો હોય છે. આ ચિંતા જ સર્વસ્વનું મૂળ છે. જ્યારે આપણે કોઈ બાબતના લીધે ખોટી ઉપાધિઓ કરતા હોઈએ છીએ, ઘણીવાર આપણે જે આસપાસ જીવીએ છીએ એના લીધે આપણે કેટલી બધી વસ્તુઓ આપણને મેળવવાની ઈચ્છા થતી હોય, કોઈ વ્યક્તિને પામવાની ઈચ્છા થતી હોય, તો આમ જે મેળવવાની ઈચ્છા છે ને એ આપણામાં આસક્તિ જન્માવે છે. અને આસક્તિ એક પ્રકારનો મોહ છે. આમ જોવા જઈએ તો આ ચિંતાનું મૂળ જે કારણ છે ને એ મોહ છે. મોહના લીધે આપણને ઘણી બધી વાર
ઘણો બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. અને બસ પ્રગતિ તરફ જવું છે તો ચિંતાને આપણે સાઈડમાં છોડી હકારાત્મક વિચારો તરફ જવું પડશે. કદાચ આ વિચારના આગળના સ્વરૂપમાં જો જવું હોય તો નિરાશા અને આત્મહત્યાની સ્ફુરણા એ નકારાત્મક વિચારોનું પરિણામ છે. કદાચ ગલ્લે બેઠા બેઠા અથવા તો ઓટલે બેઠા બેઠા એટલા બધા આપણે વિચારો કે જે આપણને લાગુ ન પડતા હોય અન્યના લોકોને લઈને આપણે મનમાં લેતા હોઈએ છીએ અને ઘણીવાર એ વિચારો આપણને દુઃખી કરતા હોય છે. આજે કેટલી બધી ઘટનાઓ બને છે. બસ માણસ નિરાશ થતો હોય છે, માણસને યોગ્ય ઉકેલ નથી મળતો, યોગ્ય સમાધાન નથી મળતો. બસ આ આત્મહત્યા છે, આ જે નિરાશા છે એનું જ તો આ મૂળ કારણ છે. સાહેબે ઘણા બધી વાર આપણને એવું કીધેલું છે કે જે આ ચિંતા છે ને એ માણસને કોરી ખાય છે. ચિંતાથી આપણું માનસિક સ્તર બગડે છે. કેમ કે સ્ટ્રેસ આવે તો આપણને માનસિક તાણ આવે અને માનસિક તાણ આવે તો આપણું તન પણ બગડતું હોય છે. આ ચિંતા છે ને એ તન અને મનની તંદુરસ્તી પણ બગાડે છે. કેમ કે આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે ને અહીંયાથી આ પ્લેટફોર્મ પરથી પણ કહેવામાં આવ્યું છે કે ચિંતાથી શારીરિક રીતે આપણા કોષોને નુકસાન થાય છે, આપણા રોગ પ્રતિકારક શક્તિઓ એનાથી હણાય છે. એટલે આમ જોવા જઈએ તો બસ આ ચિંતા છે ને એ આપણી શારીરિક અને માનસિક તબિયતને પણ બગાડે છે. અને છેલ્લા વિચારોના પડાવમાં જો કહેવું હોય તો એવું કહી શકાય, અને ભાવેશભાઈ બી ખૂબ સરસ રીતે અગાઉ કીધેલું હતું કે ચિંતા છે ને એ સમસ્યાનું સમાધાન નથી. ચિંતા કરતા ચિંતન જ કોઈ પણ બાબતનું સમાધાન આપે છે, કોઈ પણ બાબતનું ઉકેલ આપે છે. કદાચ આટલી બધી આપણે આ ચિંતાની વાતો કરી, સ્ટ્રેસની વાતો કરી, અને પછી આપણને એવું થાય કે આ ચિંતામાંથી બહાર નીકળવું કેવી રીતે? તો આપણા જે દર ગુરુવારે છે એવું તો કહેવામાં આવે જ છે કે ચિંતન કરવું જોઈએ, પુસ્તકો વાંચવા જોઈએ, આપણા પ્રાણાયામ યોગ છે એ કરીને આપણું સ્ટ્રેસ લેવલ ઘટાડવું જોઈએ. એ બધી જ બાબતો ચિંતામુક્ત રહેવામાં આપણને મદદરૂપ થતી હોય છે. પરંતુ આજે જ્યારે ચિંતા અને ચિંતનની વાતો છે ત્યારે ચિંતન સાહેબ દર વખતે પંચામૃત આપે છે, પણ આજે મારે ચિંતન મણીઓ આજે 4 આપવા છે. ચિંતન મણીમાં કે ચિંતા હરનારું એક એવું તત્વ કે જે આપણને હંમેશા ખુશખુશાલ રાખી શકે એમ છે. જો એમાંથી પહેલું કહેવું હોય તો એ છે સ્થિત પ્રજ્ઞતા. જનરલી આપણા દુઃખનું કારણ શું હોય છે કે સુખ આવે ત્યારે વધારે પડતા આમ ખુશ થઈ જઈએ અને દુઃખ આવે ત્યારે વધારે પડતા દુઃખી થઈ જઈએ છીએ. સુખમાં એટલા બધા કમિટમેન્ટો અપાઈ જતા હોય છે અને દુઃખમાં એટલા બધા વ્યાધિત થઈ જતા હોઈએ છીએ કે આપણું મન સતત પીડામાં રહે છે. બસ સુખમાં એટલા બધા ખુશ ન થઈએ અને દુઃખમાં એટલા બધા દુઃખી ન થઈએ. જે સમધારણ સ્થિતિ છે એ જો પામી લઈએ ને તો સ્થિત પ્રજ્ઞતા આપણા જીવનમાં આવશે અને આપણી આસપાસ બનતી જે ઘટનાઓ છે, આપણા સાથે બનતી ઘટનાઓ છે, એના લીધે આપણે ચિંતા નહીં જન્મે અને આપણે ચિંતન તરફ આગળ વધીશું. બીજું ચિંતન મણી જો કહેવું હોય તો સ્વીકાર ભાવ, સ્વીકારશીલતા. કદાચ કોઈ ઘટના આપણી સાથે બને તો આપણે તરત એ બાબતે વિચારવું જોઈએ કે ઘટના આપણાથી રોકી શકીશું ખરા? એનો કંટ્રોલ મારા હાથમાં છે ખરો? જો હા તો બસ એ બાબતે એક્ટ કરી લેવું જોઈએ, રોકી લેવી જોઈએ. પરંતુ જો જવાબ અંતરાત્માથી ના આવે કે આપણા હાથમાં નથી તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ. ઘણીવાર ચિંતા એટલે થાય છે કે આપણે સ્વીકાર નથી કરી શકતા. સાનુકૂળ પરિસ્થિતિને તો આપણે સ્વીકાર કરતા હોઈએ છીએ, પણ અનુકૂળ પરિસ્થિતિ આપણને ન હોય એવી બાબતોનો આપણે સ્વીકાર કરી શકતા નથી ને એટલે ચિંતિત થઈએ છીએ. બસ જે આવે જે થાય, ઈશ્વરમાં અતૂટ, ઈશ્વરીય શક્તિઓમાં અતૂટ, આ બ્રહ્માંડમાં, આ ચેતનામાં વિશ્વાસ રાખીને આપણે આ ચિંતા મુક્ત રહી શકીએ એમ છીએ. ત્રીજું છે ડુ વોટ યુ લાઈક. તમને જે ગમે તે કરવું જોઈએ. ઘણીવાર આપણે સંબંધો સાચવવા માટે, ઘણીવાર વ્યવહારો સાચવવા માટે ક્યાંક જતા હોઈએ છીએ, કોઈ કાર્ય કરતા હોઈએ છીએ. એ તો દેખાવ છે. આપણને જો ઈચ્છા થાય, આપણું અંતરાત્મા એમ કહે કે આ કરવું જોઈએ, અહીંયા જવું જોઈએ, આ મારે અહીંયા બેસવું જોઈએ તો બેસવું જોઈએ. એટલે વોટેવર તમને જે કરવાની ઈચ્છા થાય તે કરવું જોઈએ. તે તમને સ્ટ્રેસ ઘટાડશે અને અંતર આનંદ આપશે. અને ચોથું છે આપણો દ્રષ્ટિકોણ. કોઈ બાબતને લઈને આપણો એટીટ્યુડ, આપણો અભિગમ કેવો છે, આપણો દ્રષ્ટિકોણ કેવો છે,
એના પર આખી આપણું જે ચિંતન છે એ આગળ વધતું હોય છે. બસ આ જ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે આગળ વધશું ત્યારે ચોક્કસપણે આ ચિંતા મુક્ત જીવન જીવીને ચિંતન તરફ આગળ વધીશું અને આપણા જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ સાનુકૂળ થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.